દિવસે આપણે એક ઓનલાઈન છેતરપિંડી તથા ફોર્જરીની ફરિયાદ નોંધાઈ હતી. એમાં મૂળ ફરિયાદી તરફથી જે ફરિયાદ નોંધાઈ હતી એમાં એને એક કોલ આવે છે જેમાં એને કહે છે કે ફેડેક્સ કુરિયરમાં તમારા ડ્રગ્સ મળ્યા છે અને કુરિયર તાઇવાનથી ચાઇના જતું હતું અને એના માટે 1.15 કરોડ આ ફરિયાદીએ ટ્રાન્સફર કર્યા હતા. એમાં સ્કાઇપ કોલ પર એક સીબીઆઈ ઇન્સ્પેક્ટર બનીને એને ઓળખ આપીને એને આ રીતે છેતરપિંડી કરી હતી. તો આની પ્રથમ ફરિયાદ આપણે 20 માર્ચના રોજે દાખલ કરી હતી. ત્યારબાદ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીની વિગત મળી છે, આપણે 14 આરોપી ટોટલ અટક કર્યા છે અને જે છેલ્લે જે આરોપી આપણે અટક કર્યા છે એના વિગતમાં એવું છે કે એને 4,99,000 એક રોહન લેવા કરીને વ્યક્તિ છે એના અકાઉન્ટમાં આવ્યા હતા. એને પછી વિરેન આસુદરિયા કરીને સુરતનો એક રહેવાસી છે, એને આ પૈસા આપેલા હતા અને વિરેન આસુદરિયાએ ક્રિપ્ટોકરન્સીથી આ પૈસા આગળ ટ્રાન્સફર કર્યા છે. આ જે ક્રિપ્ટો એને મળ્યું છે વિરેન આસુદરિયાને, અને એને એક પ્રદીપ મનિયાર કરીને વ્યક્તિ છે જે ક્રિપ્ટોકરન્સી અને યુએસડીટીમાં મેઇનલી હેન્ડલ કરે છે અને એ પણ સુરતનો રહેવાસી છે અને આ યુએસડીટી એને આ પ્રદીપ મનિયાર તરફથી મળ્યા હતા. એટલે આપણે બંનેની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે એવિડન્સ મળ્યું છે એના આધારે વિરેન આસુદરિયા અને પ્રદીપ મનિયારને અરેસ્ટ કર્યા છે અને પ્રોસિજર કરી છે. આ લોકોના રોલ શું અને આ તપાસમાં શું સામે આવે છે? જે વિરેન આસુદરિયા છે એની તપાસ દરમિયાન આપણને જાણવા મળ્યું છે કે ટોટલ 51 અકાઉન્ટ છે જે એના બ્લોક કરવામાં આવ્યા હતા અત્યાર સુધી અને 610 એની સાયબર કમ્પ્લેન એના અકાઉન્ટ વિરુદ્ધ આવી છે. એક અકાઉન્ટમાં ફરિયાદ આવે પછી બંધ કરીને નવો અકાઉન્ટ ખોલે છે. એટલે ટોટલ ઓલ ઓવર ઇન્ડિયા થઈને 610 અકાઉન્ટ એની અકાઉન્ટની કમ્પ્લેન આવી છે. એના જે બિનાન્સના અકાઉન્ટ છે જેમાં એ ક્રિપ્ટોકરન્સીનું ટ્રાન્ઝેક્શન કરે છે એમાં 9 ચાઇનીઝ થી એનું ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પણ મળી છે જેની આગળ વિગત આપણે મંગાવી છે. આ લોકો ચાઇના જઈ રહ્યા છે ક્યારે એવું કે તપાસમાં શું સામે આવ્યું? ચાઇના તો નથી ગયા પણ ચાઇનીઝના સંપર્કમાં વિરેન આસુદરિયા છે એ આપણને મળ્યું છે. બાકી બીજી અકાઉન્ટની એમની ડિટેલ અને બિનાન્સની પણ ડિટેલ આપણે આગળ તપાસમાં મંગાવી છે. જે બીજો આરોપી છે પ્રદીપ મનિયાર, એ યુએસડીટીમાં ઘણા ટાઈમથી એનું લેવેજનું કરે છે. એ 2018 થી 2024 સુધી કુલ એને 700 કરોડ જેટલું યુએસડીટીનું ટ્રાન્ઝેક્શન કર્યું છે, જે પ્રથમ આપણી ઇન્વેસ્ટિગેશનમાં આવે છે. અને એના 200 થી 210 જેટલા ટોટલ કસ્ટમર છે, જે મેઇનલી સુરત, અમદાવાદ, મુંબઈ, નવસારી અને જયપુર અને બીજા શહેરોના છે. અને એ એપ્લિકેશન હાલ એકવાર એની બિનાન્સની એપ્લિકેશન વિરુદ્ધ કમ્પ્લેન થઈ હતી, કારણ કે એને જે મૂળ ટ્રાન્ઝેક્શન છે એની બહુ વિગત એ આપી નહોતો શકતો, એટલે એનું પોતાનું અકાઉન્ટ બ્લોક થયા પછી એને એના પરિવારમાંથી કોઈ બિનાન્સનું અકાઉન્ટ ચાલુ કર્યું હતું અને યુએસડીટીનું લેવેજનું કરે છે. મેડમ, અત્યાર સુધીમાં 14 ધરપકડ કરી છે, તો આ બે મુખ્ય આરોપીઓ છે કે કાંડની અંદર સંડોવાયેલા છે કે બીજા બી હજુ વોન્ટેડ છે મેઇન આરોપીઓ? આ બંને આગળ મૂળ કોને પૈસા ટ્રાન્ઝેક્શનમાં આપ્યા છે, આપણે આખી ચેન જે એની ટ્રાન્ઝેક્શનની ચેન છે એમાં આ કડી સુધી આપણે પહોંચ્યા છે. હવે આ પૈસાથી યુએસડીટીનું કન્વર્ઝન આ કડીથી થયું છે. આમની પૂછપરછ દરમિયાન જે બીજી વિગતો આપણને ધ્યાન આવશે તો પછી આપણે આગળના પણ આરોપી સુધી પહોંચી શકીશું. આજે આપણા ત્યાં ફરિયાદ દાખલ થઈ હતી આ આરોપીઓ સામે, આ જે બીજા 14 અને આ જે 2 પકડાય એ લોકોની તપાસમાં બીજી કોઈ આ રીતે છેતરપિંડી ગુજરાતમાં કે અમદાવાદમાં કરી એવી કોઈ ખબર પડી? જેમ કે જે વિરેન આસુદરિયા છે એના વિરુદ્ધ આવી રીતે સાયબર કમ્પ્લેન થઈ છે, પણ બંને જણા પહેલીવાર અરેસ્ટ થયા છે. એટલે અગાઉ કોઈ એફઆઈઆર તો એમના વિરુદ્ધ નથી નોંધાઈ. ડિજિટલ હાઉસ એરેસ્ટના બીજા કેટલા વિક્ટીમ છે આ ગેંગના? અત્યાર સુધી આપણી તપાસમાં તો એક જ આવ્યા છે અને મૂળ જે વિડીયો કોલિંગ કરી રહ્યા છે એ આપણે લિંક હજી મળી નથી. પણ જે મની ચેન છે, જે ટ્રાન્ઝેક્શન છે એ આપણે ફોલો કરીએ છીએ, તો આગળની લિંકમાં કદાચ જે વિડીયો કોલિંગ કર્યા છે એ ત્યાં સુધી આપણે પહોંચી શકીશું. ચાઇનીઝ પણ આ લોકો સાથે સંકળાયેલા છે? ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં આવે છે, તો હવે એ ડિટેલ્સ આપણે માંગી છે, આપણે તપાસ કરવાની જરૂર છે. જેમ કે આના ટ્રાન્ઝેક્શન્સમાં ચાઇનીઝ સાથે આવે છે. તો આપણે કઈ રીતે કરીશું? આપણે જે કંપની છે અને બિનાન્સ છે અને બીજા જે એને પેમેન્ટ ગેટવે યુઝ કર્યા છે એની વિગત આપણે માંગીએ છીએ. તો રિસિપિયન્ટ જે અકાઉન્ટ હોલ્ડર છે એની પણ વિગત આપણે મેળવીએ છીએ અને એના આધારે આપણે નક્કી કરીશું કે ઇન્ડિયાના જ છે કે પછી બહારના છે. જે મૂળ આપણને મળ્યા છે, જે 9 ચાઇનીઝ લોકો જેના બિનાન્સમાં એના ટ્રાન્ઝેક્શન થયા છે, એ નામના આપણે ચાઇનીઝ નામના 9 વ્યક્તિ મળ્યા છે. એટલે ચાઇના ગવર્મેન્ટ કે ચાઇના એમ્બેસીને આપણે ધ્યાન કરીશું, રિપોર્ટ માંગીશું, એવું કરવાનું એ આપણે આગળ કરીશું. એ એપ્લિકેશન દ્વારા એમના સંપર્કમાં હતા, ડાયરેક્ટ સંપર્કમાં નહોતા. તો હવે આગળ આપણે થોડુંક હજી ઇન્વેસ્ટિગેટ કરીને પછી ગવર્મેન્ટનો પણ સંપર્ક કરીશું.